જૂનાગઢના ગિરનારની પવિત્ર ગોદમાં આવેલી ભવનાથ તળેટીમાં હાલ હર હર મહાદેવ અને જય ગિરનારીનો નાદ ગુંજી રહ્યું છે. લોકો પુણ્યનું ભાથું બાંધી અને પોતાના વતન પરત ફરી રહ્યા છે. સાધુ સંતોના સાનિધ્યમાં યોજાયેલો આ ભાતીગળ મેળો માનવ મહેરામણથી ભરાઈ ગયો હતો. આ વર્ષે મેળાનો માહોલ એટલો ભવ્ય હતો કે તેને મિની કુંભ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મેળા દરમિયાન એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું છે, જ્યારે પોતાની ધૂણી ધખાવી અને બેઠેલા એક સાધુ અચાનક જ ભક્તિમાં લીન થઈ અને મસ્તીમાં ઝૂમી ઉઠ્યા હતા. તેમની આ દિવ્ય અવસ્થા જોઈ અને ત્યાં હાજર ભક્તોને સાક્ષાત ભગવાન શિવના અવતારનો ભાસ થયો હતો. સાધુની આ અઘોર અને નિખાલસ ભક્તિએ સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું છે. ભવનાથના આ મેળામાં લોક સંસ્કૃતિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો હતો. દિગંબર સાધુઓનું આગમન અને તેમની રાવટીઓમાં ચાલતા સત્સંગે શ્રદ્ધાળુઓને આધ્યાત્મિકતાના એક ઉચ્ચ શિખર પર પહોંચાડી દીધા હતા. ભક્તો આ પવિત્ર વાતાવરણમાં ડૂબી અને ધન્યતાની અનુભૂતિ કરી હતી.